હવે 28 ફેબ્રુઆરી 2025ના દિવસે માધવીપુરી બુચ નિવૃત્ત થઈ ગયા અને એના બીજા જ દિવસે મુંબઈની એક સ્પેશિયલ એસીબી કોર્ટે આદેશ આપ્યો કે માધવીપુરી બુચ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેબીના ટોચના અધિકારીઓ સહિત 5 લોકોની સામે એફઆઈઆર નોંધો. નમસ્કાર. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના ચેરમેન પદેથી માધવીપુરી બુચ ઉતર્યાને હજુ એક જ દિવસ થયો છે અને એમાં એમના માટે ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે, કારણ કે કોર્ટે માધવીપુરી બુચ સહિત 5 લોકોની સામે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. માધવીપુરી બુચ સેબીના ચેરમેન રહ્યા 3 વર્ષ. એમના 2 વર્ષ હતા એ બહુ સારી રીતના એમના ચાલ્યા. એમણે શેરબજારની અંદર ઘણા બધા સુધારાઓ બી કર્યા, ઘણા બધા કામ બી કર્યા. એમણે ઘણા બધા જે લેભાગુ લોકો હતા એની સામે દંડ કર્યો, એમની સામે એમને પ્રતિબંધ મૂકી દીધા શેરબજારમાં. આ ઉપરાંત શેરબજારની અંદર જે સેટલમેન્ટ ટ્રેડિંગ આવે એમાં પણ એમણે સારું એવું કામ કર્યું. પરંતુ છેલ્લું 1 વર્ષ એમનું જબરજસ્ત વિવાદમાં રહ્યું. એમની સામે હિન્ડનબર્ગ રિસર્ચે આરોપ લગાવેલો કે ગૌતમ અદાણીની જે કંપની છે એમનું અને એમના પતિનું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે 28 ફેબ્રુઆરી 2025ના દિવસે માધવીપુરી બુચ નિવૃત્ત થઈ ગયા અને એના બીજા જ દિવસે મુંબઈની એક સ્પેશિયલ એસીબી કોર્ટે આદેશ આપ્યો કે માધવીપુરી બુચ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેબીના ટોચના અધિકારીઓ સહિત 5 લોકોની સામે એફઆઈઆર નોંધો. હવે આ મુંબઈની જે સ્પેશિયલ કોર્ટ છે એ આદેશ એટલા માટે આપ્યો કે થાણેના એક પત્રકાર છે સપન શ્રીવાસ્તવ, એણે કોર્ટની અંદર ફરિયાદ કરી છે અને સપને સ્ટોક એક્સચેન્જને એવી ફરિયાદમાં એવું કીધું છે કે એક કંપનીના લિસ્ટિંગ વખતે મોટા પાયે નાણાંની છેતરપિંડી કરવામાં આવી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, એવો આરોપ આ થાણીના પત્રકાર સપન શ્રીવાસ્તવે લગાવ્યો છે. એના અનુસંધાનમાં મુંબઈની આ જે સ્પેશિયલ એસીબી કોર્ટ છે એના જજ શશિકાંત ઈ બાંગરે આદેશ આપ્યો અને એમ કીધું કે આ તાત્કાલિક માધવીપુરી બુચ અને એમની સહિતના 5 લોકોની સામે એફઆઈઆર નોંધવામાં આવે. હવે કોર્ટે 3 મુદ્દા નોંધ્યા છે કે સેબીના અધિકારીઓ છે એમણે કાનૂની ફરજમાં નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા છે, બજારમાં મોટા પાયે હેરાફેરી કરવાને કારણે રોકાણકારોને નુકસાન થયું છે અને નિયમોનું પાલન નહીં કરવાને કારણે જે કંપનીઓ લિસ્ટિંગનું નિયમોનું પાલન નથી કર્યું એવી કંપનીઓને પણ શેર બજારની અંદર લિસ્ટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી. હવે એસીબી કોર્ટ છે એણે એવો પણ સાથે સાથે આદેશ આપ્યો છે કે આ જે 30 દિવસની અંદર જે પણ સ્ટેટસ હોય એ સ્ટેટસનો રિપોર્ટ 30 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. કોર્ટે એવું કીધું કે જે દસ્તાવેજો પરના જે કન્ટેન્ટ છે અને એની સમીક્ષા કર્યા પછી કોર્ટને એવું લાગ્યું છે કે આ આરોપોમાં કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થયો છે અને નિયમનકારી ભૂલો અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા મળ્યા છે, જેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે, એટલે એફઆઈઆર નોંધવી જોઈએ. સાથે સાથે એસીબીએ એક ચુકાદાને પણ ટાંક્યો છે. સુપ્રીમ કોર્ટના હરિયાણા સ્ટેટ વર્સિસ ભજનલાલ 1992ના એક કેસની અંદર ફરજિયાત એફઆઈઆર નોંધણી માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી અને એમાં એવું માનવામાં આવ્યું હતું કે જો ફરિયાદમાં કોઈ નોંધનીય ગુનો જણાય તો એફઆઈઆર કરવી જરૂરી છે, એફઆઈઆર કરવી ફરજિયાત છે અને આમ નહીં કરવું એ વૈધાનિક ફરજનો ભંગ છે, એવું પણ કોર્ટે કીધું. કોર્ટે એ પણ કહ્યું કે આરોપીની ગંભીરતા જોતાં આ કેસની અંદર
FIR નોંધીને પગલાં લેવાવા જોઈએ. બીજું, માધવીપુરી બુચ માટે ખરાબ વાત એ પણ રહી કે 28 ફેબ્રુઆરીએ માધવીપુરી બુચ નિવૃત્ત થયા, પરંતુ કોઈ પણ અધિકારી જ્યારે વિદાય થાય ત્યારે એમને ફેરવેલ કરવામાં આવે, એમને માન સન્માન આપવામાં આવે, પરંતુ સેબીની અંદર માધવીપુરી બુચનો ફેરવેલનો કાર્યક્રમ યોજાયો જ નહીં. માધવીપુરી બુચે એમને જ ઓફિસ છોડીને ચાલ્યા જવું પડ્યું. એટલે એમને પદ છોડ્યું એના જ બીજા દિવસે એમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.